હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જશે. વળી નવા બ્લોગ સાથે તમારું હાર્દિક સ્વાગત છે. તો અમે લઈને આવીએ છીએ નવો બ્લોગ, તો એન્ડ સુધી બન્યા રહેજો. તો અત્યારના 7:30 વાગી ગયા છે અને અત્યારે અમે ઉઠ્યા છીએ, ચા પાણી પીધા છે. તો અમારા તરફથી ગુડ મોર્નિંગ. તો અમારા બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો કોમલ અહીંયા પણ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અને બંગાયું ખાય છે, કેમ કે અત્યારના 6-7 વાગી ગયા છે. એટલે જો તો ચાલુ છે અને વાતાવરણ થોડુંક વરસાદ જેવું છે અને અમે બેસી ગયા છે બહાર. તો એમ સુધી બન્યા રહેજો. અમારે નેન્સી કરવા ન દે, એક જણાને રાખવી પડે તો એ કરવા નેન્સી, નેન્સી આ બાજુ જા. આમ પપ્પા હામું જો, પપ્પા હામું. તો અમે સવારના અહીંયા બેસી ગયા છે, પણ હજી ઊભા થયા નથી, કેમ કે વરસાદ જેવું હતું. એટલે વરસાદની રાહ જોઈ. વરસાદ થાય તો ભલે, નકર આપણું કામ પાછી આગળ વધારશું આગળ. અને આમ પણ કંઈક મૂક્યું છે, દીકરીને પણ ઉડાવી દીધી છે. પંખો ચાલુ છે અને કોમલ પણ બેઠી છે. અમે બંને ત્રણે બેસી ગયા છે, કેમ કે ઘરે કોઈ છે નહીં, બધા વહી ગયા છે બહાર. એટલે અમે 3 જણા વૈધા છે. એટલે અમારે પણ થોડુંક કારખાને જવાનું છે અને કોમલ પછી એકલી છે. પછી એકલી થઈ જાય. 3 જણા, હું, નેન્સી ને આયુષ. હા, આયુષ આવી છે. સુધી બ્લોગમાં બન્યા રહેજો અને આવા ને આવા વિડીયો લાવતા રહીશું. કે અમારી ચેનલને ફોલો કરજો, કેમ કે હમણાંથી બ્લોગ બનાવ્યો નથી. મને યાદ નથી. બ્લોગમાં એમ સુધી બન્યા રહેજો. એટલે 4-5 દિવસ થઈ ગયા છે બ્લોગ બનાવ્યો નથી. અને આજે પણ આપણે બ્લોગ બનાવ્યો છે. તો આપણે બહુ લાંબો નથી બનાવવાનો, કેમ કે 20-30 સેકન્ડનો બ્લોગ છે. એટલે આવા ને આવા વિડીયો બનાવતા રહીશું. અમારા ટીંગુબેન આમું જોવે છે અને કોમલ જાય છે, કેમ કે રાંધવાનું બાકી છે. એટલે કોમલ વહી ગયું છે અને હું ને ટીંગુ બંને વહી જાય. હા ટીંગો, શું કહે ટીંગુ? પવન સારો આવે છે. તો નેન્સીને પણ પંખો ચાલુ છે અને બારે સૂતી છે. પવન બહુ જોરદાર આવે છે, પણ વાતાવરણ થોડુંક વરસાદ જેવું છે. વાતાવરણ પણ ઠંડુ, એટલે બહુ ગરમી જેવું છે. પણ તો અમે બારે બેસી ગયા છે, કેમ કે હજી 7:30 જેવું થયું હોય. કારખાને જવાનું હોય. એટલે આપણો ટાઈમ 8 વાગ્યાનો છે, તો 8 વાગે નીકળશું. તો અમારા આયુષભાઈ પણ અહીંયા વિવાય તો આયુષ ઉઠી ગયો છે. તો એન્ડ સુધી બન્યા રહ્યો. તો હું તમને બતાવીશ. અહીંયા આયુષ ઉઠી ગયો છે. એ રૂમમાં, અંદર રૂમમાં છે. અહીંયા વિવાય ઢીંગુને હું નેન્સી, એટલે હું બંને ઉઠ્યા. તો કોમલામાં આવે છે. તો આવી કોમલ આયુષને લેતા. તો ફાઇનલી આયુષને લેવા ગઈ છે. આયુષ થોડી વારમાં આવે છે. એમ સુધી બન્યા રહીજો વિડીયોમાં. આમાં આવે જો આયુષ આવ્યો છે, કેમ કે એ અત્યારમાં ઉઠ્યો છે. અત્યારમાં ઉઠ્યો શું વેલા? એ શું લાવ્યો? નેન્સી ચોકલેટ. હે આમ કઈ ચોકલેટ આવડી છે, પણ 10 વાળી. 10 વાળી છે. તો આ અમારો આયુષ પણ નિંદરમાં છે. તો આ વાળ બાળ તો જો એના ઉઠો જ છે જે ઉઠો છે. તો ફાઇનલી અત્યારે આયુષ ઉઠી ગયો છે અને એના વાળ થોડા થઈ ગયા છે. તો આજ કેમ કે રાડી પડી નથી, નકર ઉકાળા ચાલુ થઈ ગયા હોય. કેમ કે આ ચોકલેટ, જો ચોકલેટ તમને ખબર હશે 10 કઈ વાળી. છે, 10 વાળી ચોકલેટ છે. તો આયુષની આલા છે જો. અને સામું જો, આમ જો, આમ કેવો લાગે જો. આમ મોટું ધોવાનું હોય, આમ જતા મોટું ધોવાનું. ના, મોઢું નથી જોતા. મોટું નથી ધોતો, હજી નિંદરમાં લાગે. આમ કહેતો આ વાર તો જોઈને મોટું ધોવરાય જા. મોઢું નથી ધોવું, મોઢું નથી ધોતા. મોઢું કોઈ ધોવરાય જાઉં નથી બાકી. ધોવરાય. તો ફાઇનલી મિત્ર આયુષનું મોટું ધોવા જાય છે અને મારું નેમ સુધી મીઠા છે. તો એમ સુધી બેના રહેજો વિડીયોમાં. તો
જો જાય છે. અમારું પાછળનું થોડુંક ગ્રાઉન્ડ હતું, અહીંયા થોડોક બગીચો છે અને આયુષ પણ હવે તો કપડાં લેવા જ જોઈશે. જો આયુષ મોઢું ધોવે છે. જો કેવી રીતે ધોવે છે. જો હવે કંઈક નીંદર ઉડી છે. તો ફાઇનલી મિત્રો હવે આયુષની નીંદર ઉડી ગઈ છે અને મોઢું ધોવાઈ ગયું છે અને હવે આંખો વીગળી છે એટલે ઈ જોવે છે. પટ 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 આંખું કરે છે. જો. પટપટ કર પણ જો, જો. પટપટ. આમ તો આયુષ નીંદરમાં ન રહેવાય. આયુષ આયુષ આમ આમ જો જો હજી કાકા નીંદરમાં હામું છે. જોતો. નીંદરમાં છે એલા. હા લાવ તો પાણી નાખું. નાવું હે આયુષ નાવું હે અહીંયા લા બોલ તો ખરો. તારમાં નવાય કે ને અત્યારે નાવું હે તો એકલી છે આપણી. ફાઇનલી તો આયુષ અત્યારમાં નાવાનું કહી. તો અત્યારમાં કેમ કે છોકરા નાનાને ન નવરાવાય, કેમ કે અત્યારમાં ઠંડી વાતાવરણ થોડું ઓલું છે અને મોઢું અત્યારે ધોવરાવે છે કોમલ. અને અત્યારે થોડોક હજી ફોર્મમાં આવ્યો નથી, પણ થોડીક વાર અડધી કલાકમાં ફોર્મમાં આવી જાય છે. હજી ચા પાણી પીવાના છે. આમાં પડવું હે તો આયુષ કે આમાં મારે પડવું છે. આમાં પડવું હે હે નાવું હે સાટા આવે લે લે બોલ તો આમ કહી તો નથી આવતું. એલા સાટા લીવું લુગડા લઈ તો ફાઇનલી મિત્રો વરસાદ આવી ગયો છે. તો તમે જોઈ રહ્યા કપડા છો સુકાય કપડા લે. વાતાવરણ જો, અને કપડાં થોડાક સુકાય છે એટલે કપડાં લેવાના છે. તો ફાઇનલી અત્યારે કપડાં લે છે અને આપણે બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહીજો અને આવા ને આવા બ્લોગ બનાવતા રહીશું અમે. તો આયુષ તડકે હેઠો ઉતરી જાય, કપડા લઈ લઉં. કપડાં લેવાનો વરસાદ આવે જો, આવે ને વરસાદ. વરસાદ આવે હાલ. આ બસ નાચ જે તું વરસાદ નાચ આવીશ. ને. હા હેઠો તો તો આયુષ હેઠો ઉતરી ગયો છે થોડી વાર, કેમ કે વરસાદ આવે છે. તો કોમલ કપડાં કપડા લે લેવાનું છે. ચાલુ કરી દઉં. તો કોમલ થોડીક વાર કપડાં લેશે, પછી વળી પાછો તડકો થાય છે એટલે થોડીક વાર પછી કપડાં લઈને પાછા હુકાવા બહાર આવશે. તો આયુષ અહીંયા ઊભો જ છે જો, આરા કરે છે, આરા ચડાવે, આરા થાય છે ને, આરા ચડાવે છે જો. હેલો હવે તો ગુડ મોર્નિંગ કહેતો આયુષ, ગુડ મોર્નિંગ કહેતો. ગુડ મોર્નિંગ મિત્ર. એમ કે કેમ કે મિત્રો હજી થોડોક આયુષ નાનો છે એટલે ગુડ મોર્નિંગ નહીં બોલી શકે. અત્યારમાં ઉઠ્યો છે તો એના તરફથી ગુડ મોર્નિંગ તો કહી દીધી છે. અને એની ચોકલેટ પણ પડી ગઈ. લઈ લે ચોકલેટ, તો લે ઢીંગુન દેવાની, લઈ લે ચોકલેટ. ઈંગોન કીજે હેપી બર્થડે. હા ઢીંગુન કહીજો, ઢીંગુન કહીશ ને હે. આ બાજુ જતો આમ ચોકલેટ રાખતો, આમ બતાવી તો ચોકલેટ. હા એમ કહેતો આયુષ્યા ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ કહેતો, ગુડ મોર્નિંગ. કેમ કે અત્યારે ઉઠ્યો છે એટલે કાંઈ બોલી નથી શકતો. અને જેવો જો હજી નીંદર આવે છે હે, નીંદર આવે આવીશ, નીંદર આવતી લાગે કા. ટીંગુ એકલી છે હાલ, હલોલ બાજુ આમ 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 એ ટીંગુને દઈ હાલ ચોકલેટ હાલ. આલે કે તો આલે કે ચોકલેટ આલે કે ચોકલેટ લાગે યાર. ભાઈનો ચોકલેટ લાગે દે, ભાઈનો દીદીને દે, દીદીને દે ચોકલેટ, દીદીને. આય જો આયુષ પણ ચોકલેટ ખોલે છે ને ઢીંગુને આપી છે જો, જો આપી. અહીં હમણાં મોઢામાં નાખશે. લઈ લે કે ઢીંગુએ ચોકલેટ નાખી દીધી છે મોઢામાં. ઓય કાગર હે ઈતો. ના કાઢતો ને કાગર માં બારી નો કાઢતો. પંખો અંદર જાવે વરસાદ આવે. ચોકલેટ ખાય છે. કેવી લાગે આયુષ? મીઠી લાગે છે હે? જો હા પાડે છે કે મીઠી ચોકલેટ લાગે. જો ચોકલેટ હાથમાં છે. કોણ લાવ્યો આયુષ્યા? પપ્પા લાવ્યા. તો ફાઇનલી મિત્રો કેમ કે આયુષ અત્યારે મોઢું તો થોડાક ફોર્મમાં આવી ગયો છે અને આયુષ હવે બોલે છે. તો તમે એન્ડ સુધી બન્યા રહીજો. તો જો કોણ લાવ્યું આયુષ ચોકલેટ? પપ્પા લાવ્યા? પપ્પા મમ્મીને લાવ્યા? વંશી લાવ્યો તે રહી લો. આ દીદી લાવી, આ દીદી લાવી છે.
દીદી લાવી તો કોણ લાવ્યું? પાપા લાવ્યા. પાપા લાવ્યા એમ ને. કેવી લાગી? મીઠી લાગે છે? ન હોય, મજા આવે ખાવાની? મને પણ ચોકલેટ આપી આવી છે જો. ટીંગુ તારે ખાવી છે? તારે ખાવી છે? તારે ખાવી છે તો ટીંગુ સામું જવે હાલે. તારે નથી ખાવી? આઈશ ને દાલા આઈશ ખાઈ જાય આપણે. નથી ખાવી? લઈ તો થોડી.